હાલ પાદરની પાણીયારી ફૂટું મારી ભેજજો પાદરની પાણીયારી ફૂટું મારી ભેજજો હવે કોઈ આરે ન કરને કોણ રાજવી ભગત
મારી દ્વારકાની અંદર આવવાનું કારણ? અરે હા પ્રભુ, આપ જાણો છો છતાં મારી પાસે જાણવા માંગો છો તો સાંભળો. શું અરથ અને પરમારથ આ બે માટે? અરે હા રાજન, આજે તમારો સ્વાર્થ પણ હું ના સમજો અને પરમારથ પણ ના સમજો, માટે મને સત્ય જણાવો. અરે હા પ્રભુ, શું અરથ એટલે કે મારે શેર માટીની ખોટ છે અને પરમારથ હિત કે ભેરવા નામનો રાખશે બાર ગૌલગી પશુ કે પંખી કાંઈ રહેવા નથી દેતો. અરે હા રાજન, આ બાજુથી જો સૂર્ય ઉગે ને તો આ બાજુ એને જરૂર આથમવું પડે હો રાજન, પડે હો રાજન. માટે ફેરવાની તમે કોઈ જાતની ચિંતા ન કરતા. હવે એનો અંત ટૂંક સમયમાં આવી ચૂક્યો છે. અરે પ્રભુ, તો હવે મારે શેર માટીની ખોટ છે. માટે આજ જો તમે મારી દ્વારકાની અંદર આયા છો ને તો આજ મુરલીધર કરે ને કને આજ કનૈયો કહે ને રાધે સાંભળી લો. એ લઈ જાવ અમારા ડાલી ને એક પુષ્પ આપો. એ લઈ જાવ અમારા ડાલી ના એક પુષ્પ
રામદેવ રામ બહુ સારું પ્રભુ. અને જ્યારે મારો અવતાર ધારણ થાય ને રાજન, ત્યારે તમે મારું નામ એવું રાખજો કે જેના દુખિયાના દુઃખ મટી જાય ને મારા નામ લેવાથી જેની માનતા બાધા પૂરી થાય ને રાજન, એવા તમે રૂડા મારા રામદેવ જેવા નામ રાખજો રાજા, રાખજો રાજા, રાખજો રાજા. અરે હા પ્રભુ. તો હવે મારે છેલ્લી ઈચ્છા એક રહેશે કે જુનાગઢની અંદર નરસિંહ મહેતાને રાસ બતાવ્યો, એ રાસ પણ મારે જોવો છે. અરે હા ગરોડજી, આજ રાજા અજમલ ને સામે ગોમતી ઘાટ લઈ જાઓ ને આપણી રાસલીલા બતાવો, બતાવો. અરે હા, અત્યારે સર્વને વચન આપ્યું કે અને મારતા મોટા કોણ, તો કે હળદારી. લાય એને બોલાવી અને વાતની જાણ કરું. એ તને તારો